ઇફ યુ ટોક અબાઉટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કેની બેસ્ટ 5-6 વાતો કે અથવા તો એવી વાતો જે કદાચ આપણે એના પર થોડું વર્ક કરવું જોઈએ, કારણ કે અત્યારે પણ આપણી ઇન્ડસ્ટ્રી હજી ગ્રોઝ થઈ રહી છે, તો એવી કઈ હોઈ શકે? સારી વાત, મેં જેમ તમને પહેલા પણ કહ્યું કે અહીંયાના લોકો બહુ ઇઝી છે. ખાલી મારા માટે નહીં, ચલો મને આટલા વર્ષ થયા એવું નહીં, પણ કોઈ નવી છોકરી હોય કે કોઈ નવો છોકરો હોય જેને ઇન્ડસ્ટ્રીમાં આવું છે, તો એમને કોઈને મળવું હશે કે કંઈ વાત કરવી હશે, સજેશન લેવા હશે, કોઈ નવા ડિરેક્ટરને સિનિયર ડિરેક્ટરથી કંઈક પૂછવું હશે, તો એ લોકો માટે બહુ ઇઝી છે. અમારા બધા માટે બહુ એ રીતનું ઇઝી છે કે અમે ઇઝીલી કોઈને પણ મળી શકીએ છીએ. કોઈ અમને એવી વાઇબ નથી આપતું કે ના ભાઈ તમે તો નવા છો કે તમે તો એક્ટર છો, યુ કાન્ટ આસ્ક મી. એવું નથી થતું કે મીટિંગ માટે અપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી અમારે અહીંયા. એટલે ફેમિલી બોન્ડ અને બધા હેલ્પફુલ છે, દેટ ઇઝ ટ્રુ. અને બીજું એ કે કોઈ જાતની ઇન્સિક્યોરિટી હજી મેં એટલી જોઈ નથી અહીંયા. જે બધા એક્ટર્સ અમે ફ્રેન્ડ્સ જેવા જ છીએ, અમે લોકો આમ નવરાત્રિમાં પ્લાનિંગ કરતા હોય કેરમમાં જવું છે, આમ કરું આમ કરું, તો ત્યારે એમ ભૂલી જઈએ કે વી આર એક્ટર્સ. એટલે ઇવન આવું તમારી રીલ્સ ને એવું જોતા હોય ને એવું લાગે કે આ કોલેજના ફ્રેન્ડ્સનો કોઈ એક ગ્રુપ છે જે લોકો બસ મજા કરી રહ્યા છે. એટલે અમે જમવાઈ જતા હોય આમ તેમ, તો કોઈ એક્ટર જેવું બિહેવ બી ના કરે કે કે ડાયટ કરવા. હવે અમે બહુ બિંદાસ ઉલટા ના ખોલે, અરે આ નથી ખાધું, અરે આ તો ખાવું પડે ને યાર. દેટ બોન્ડ વી શેર એમ. ભલે અમુકને અમે 6 મહિને મળતા હોય, પણ એવું ના લાગે કે અમે એક્ટર મળીએ છીએ. વી ફીલ લાઈક ફ્રેન્ડ્સ ઓનલી, એમ કે કોલેજના ફ્રેન્ડ્સ જ હવે મળ્યા એમ. તો એ રીતનું બહુ પોઝિટિવ વાત છે. બીજું કે આપણી પાસે સાહિત્ય બહુ મોટું છે. ગુજરાતી કલ્ચર, સૌરાષ્ટ્ર લઈ લો, કચ્છ લઈ લો, કે પછી આ સાઈડ તમે પાટણ લઈ લો, બધું સાહિત્ય આપણી પાસે બહુ બધું છે. આપણી પાસે રાઇટર્સ બહુ જ સારા છે બધા. આપણી પાસે મેકર્સ બહુ જ સારા આવે છે અલગ વિચાર લઈને. પણ આપણી પાસે છે ને ટેકનિકલ ટીમ હજી પણ આપણે મુંબઈથી લેવી પડે છે. એમાં કોઈ જ વાંધો નથી, ત્યાંના લોકો બી અહીંયા સારી રીતે કામ કરે છે. બટ આઈ ફીલ કે કોઈ એવી સ્કૂલ કે કોઈ એવું કંઈક થવું જોઈએ કે જે આપણને ટેકનિકલ લોકો પણ ગુજરાતથી વધારે કરી શકે. અને આઈ બિલીવ કે મુંબઈમાં ને એ બધે કેવું છે કે કોઈ એક માણસ એક જ કામ ના કરતું હોય, કે એક્ટર છે તો એને થોડું ઘણું એડિટ પણ આવડતું હોય, ડિરેક્ટર છે તો એ લખતા બી હોય, એટલે એવું બધું મલ્ટી ટેલેન્ટેડ લોકો વધારે છે. અહીંયા પણ છે, પણ આઈ ફીલ કે જેટલા પણ સારા અને ટેલેન્ટેડ લોકો છે, પછી ડિરેક્ટર હોય, એક્ટર હોય, તમારા ફ્રી ટાઈમમાં તમે આ જ ફિલ્ડનું કંઈક બીજું કામ કરો તો એ આપણા બધા માટે થોડુંક વધારે હેલ્પફુલ છે, કે આપણે એટલીસ્ટ બેસી ના રહીએ કોઈ. કારણ કે ઇન્ડસ્ટ્રી બહુ નાની છે, અને તમે વર્ષમાં 4-5 સારી ફિલ્મો બનતી હોય તો બધા જ એમાં કામ નથી કરવાના, અમુક તો ઘરે જ હશે. તો એ ટાઈમમાં અગર કંઈક આપણે લખીએ કે ભલે તમે રાઇટર નથી, પણ હું તમને પણ પૂછી શકું કે તમને કંઈક આમ મગજમાં આવે કોઈ વાર્તા, તો ભલે તમારી પાસે એક કોન્સેપ્ટ હોય, તમે મને કહો કે કોઈ ડિરેક્ટરને કહો, તો અમારી પાસે પણ એક ઈ માળખું ઊભું થાય કે નવા લોકોને ભેગા કરીને. તો આઈ ફીલ કે એ થવું જોઈએ. બીજું ઓડિશન નથી થતા હવે, એ ફરી થવા જોઈએ, તો નવી ટેલેન્ટ પણ આવશે. હા, કારણ કે આપણી પાસે એવું તો ના હોય કે આટલા જ એક્ટર્સ હશે. ટેલેન્ટ તો તમારા ઘરમાંય હશે ને મારા ઘરમાંય હશે, પણ એ લોકોને સ્ટેજ નથી મળ્યું. આઈ ફીલ દેટ કે ભાઈ અમુક લોકોને મળું ને તો એમ થાય કે આમાં તો બહુ ટેલેન્ટ છે, પણ એ જાય ક્યાં? તો ઓડિશન ચાલુ થવા જોઈએ ફરીથી. ત્રીજી વસ્તુ કે માર્કેટિંગ બધી જ ફિલ્મોના એક સરખા થાય છે. તો મને એવું થાય કે ફિલ્મ એક સરખી નથી હોતી, કોન્સેપ્ટ એક સરખા નથી હોતા, ટાર્ગેટ એક સરખો નથી હોતો કે આ ફિલ્મ ઓટીટી પર જ ચાલે કે આ ફિલ્મ થિયેટર. થોડુંક ડિફરન્સીસ હોય છે, તો પછી માર્કેટિંગમાં ડિફરન્સ કેમ નહીં? તો માર્કેટિંગ લેવલ પર વધારે ધ્યાન આપવું જોઈએ કે એવું શું કરીએ, આપણી પાસે આ એક્ટર છે, એનું આ ટેલેન્ટ છે, તો એમને કઈ રીતે યુઝ કરીએ એમાં પ્રમોશન્સમાં. ઓર પછી તમે લોકોને પૂછો કે હાઉ ઇટ વર્ક્સ. કારણ કે નોર્મલી કેવું હોય કે જ્યારે કોઈ ફિલ્મ ચાલતી હોય, ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, એ લોકો કંઈ ઇન્સ્ટાગ્રામ કરવા ના બેઠા હોય આ ફિલ્મની પ્રોસેસ, એમની પાસે ટાઈમ ના હોય. પણ યંગ જનરેશન, યુથ, જે લોકો વધારે સોશિયલ મીડિયા કરે છે, એમની પાસે જઈને નોલેજ લો.
કે તમે શું જુઓ છો વધારે. કયા પ્રકારનું કોન્ટેન્ટ જુઓ છો? ઓફકોર્સ હવે મારા પપ્પાને એટલું ઇન્સ્ટાગ્રામની ખબર ના હોય, પણ એમને એમાં પ્રમોશન કરાવવું છે અમારા બિઝનેસ, તો એટલે એને મને પ્રોસેસ પૂછવું નથી પડે. ખબર. હા, એને મને પૂછવું પડે કે બેટા તમે લોકો શું સોશિયલ મીડિયામાં કઈ રીતે હું માર્કેટિંગ કરું તો તમારા યુથ સુધી પહોંચે. વધારે પહોંચશે. ભલે એ માણસ બિઝનેસમાં માસ્ટર હોય, પણ એમને સોશિયલ મીડિયા નથી ખબર. તો અહીંયા કેવું થાય છે કે કોઈને આઈ ડોન્ટ થિંક સો કે એવું બહુ ચર્ચા થતી હોય માર્કેટિંગને લઈને. ઘણી વાર ફિલ્મ બહુ જ સારી હોય પણ ખબર ના હોય. હું તો અમદાવાદમાં નહીં, રાજકોટ બી રહેતી હોય, તો અહીંયા તો ઇન્ડસ્ટ્રી છે એટલે અહીંયા બધાને ખબર હોય, હું જેટલાને મળું એને. પણ હું રાજકોટ જાઉં ને તો મારા ફ્રેન્ડ્સને ખબર ના હોય કે આ ફિલ્મ આવી, અને હું ફોર્સફુલી લઈ જાઉં ને કોઈને કે ના ના ચલ સારી ફિલ્મ છે, જો ટ્રેલર સારું છે, ટીઝર સારું છે, તો એને ગમે ફિલ્મ. ધેટ મીન્સ કે વધારે લોકો સુધી પ્રમોટ થઈ હોત તો હજી વધારે ઓડિયન્સ આવત. એટલે એવું નથી કે ફિલ્મ ના ગમી, પણ ખબર જ નથી લોકોને. તો આઈ ફીલ સો સેડ કે હું મારા સિટીમાં જ કહું ને તો કે કઈ ફિલ્મ અને એ સારી ફિલ્મ હોય. એવું નથી કે લોકોને જોવી નથી, એ લોકો જોવે ગમે તો બીજા ચારને કહે જ છે. તો મને એવું થાય કે આટલી સારી ફિલ્મ પહોંચી કેમ નહીં. તો પછી તમે આટલું સરસ શૂટ કરો, આટલું સરસ વાર્તા, આટલા સરસ લોકોને ભેગા મળીને 100% આપો, એનો ફાયદો શું? એન્ડ ધેન વી ટોક અબાઉટ કે ફિલ્મ પ્રોફિટ નથી કરતી કે ઓડિયન્સ આવતી નથી, તો દરેક વખતે એવું બિલકુલ નથી. તમે પ્રમોશન પહોંચે ફિલ્મ તો પછી આવે જ છે લોકો, પણ પહોંચાડવી તો પડે ને. તો એ આઈ ફીલ કે માર્કેટિંગનો બહુ ઇશ્યુ છે કે કેમ નથી પહોંચતી ફિલ્મો. અને અમુક બહુ જ ખરાબ ફિલ્મો વચ્ચે રેન્ડમ લોકો, એટલે આમ એવી રીતે કે આજે તમારી પાસે એક સ્ટોરી છે તો કાં તો તમને ખબર છે કે યુ આર નોટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી, કે તમને એટલું એક્સપિરિયન્સ નથી, પણ તમને આ કોન્સેપ્ટ દિમાગમાં છે, તો તમારે શું કરવું જોઈએ કે તમે કોઈ સારા રાઇટર, ડિરેક્ટર, એક્ટર કોઈકની સલાહ લો કે મને આ કોન્સેપ્ટ આપવો છે કોઈને, કે યુ નો કે હું એમાં પાર્ટ રહીશ, બટ આઈ એમ નોટ અ ડિરેક્ટર. એટલે મારી પાસે સારી વાર્તા છે તો કે હું જ બનાવી દઉં. હા, હવે અહીંયા કેવું થાય છે, આજે તમને એક કોન્સેપ્ટ દિમાગમાં આવ્યો કે હું કોલેજમાં હતો ને તો આ ઘટના થઈ હતી ને આ ઘટના ઉપર ફિલ્મ બનવી જોઈએ, તો તમે જ ડિરેક્ટર બની ગયા. ભલે લાઇટ તમે શું મારી છે, પાસે આવ્યા, કેમેરા હા, કે તમે આમાં એક્ટિંગ કરો, મારી પાસે ફાઇનાન્સર છે, તમારા શાળા બનેવી, જેની પાસે પૈસા હોય એમને તમે લઈ આવો. એટલે આવી રીતે ફિલ્મો ના બને. તો આવી રીતની જે ફિલ્મો છે ને કે જે લોકોને કોઈ જ નોલેજ નથી અને એ લોકો સીધા એક કોન્સેપ્ટ દિમાગમાં હોય ને, રાઇટર બી બની જાય, ડિરેક્ટર બી બની જાય, એક્ટર બી બની જાય, બધું જ કરી લેવું છે, તો પછી ફિલ્મ, એટલે એવી ફિલ્મોના લીધે પછી સારી ફિલ્મો નથી ચાલતી અને વાર્તા તો વેડફાય જ છે, એમને કંઈ ફાયદો નથી થતો આમાં. એટલે એવું આઈ ફીલ કે બહુ બધું જેટલું વચ્ચે થાય છે ને કે જે 2 દિવસ ચાલી હોય કે જોઈને તમને એમ થાય કે કેમ બની ફિલ્મ. હું એમ નથી કહેતી કે ફ્લોપ અને હિટ મેટર્સ, પણ જોઈને જ એવું થાય કે આમાં તો કોઈ વાર્તા જ નથી, આ જેને બનાવી છે ને એમાં સેન્સ જ નથી સિનેમાને લઈને. તો આવી ફિલ્મ ના બનવી જોઈએ ગુજરાતમાં, અને એવું કહેવાવાળા લોકો હોવા જોઈએ કે ભાઈ તમને કંઈક હેલ્પ જોઈએ તો અમને પૂછો, બધાને પૂછીને ચાલો, આવી રીતે વેડફી ના નાખો એમ વાર્તાઓ. તો એવું ના થવું. અને એ જે ટીકાઓ આવે અથવા તો ટીકાઓ કરતા બી આપણે એવું કહીએ કે સજેશન્સ આવે તો એને પચાવવાની તાકાત બી તો હોવી જોઈએ, કારણ કે કેટલી બધી વખત ફેસબુક પર ઝઘડા થતા આપણે બધાએ જોયેલા છે. પચાવવા કરતા પણ કેવું છે ખબર છે, આજે કોઈ પણ માણસ સારી ભાષામાં કે સારા વેમાં તમારા માટે સારું ઈચ્છતા હોય ને, હું આજે તમને એવું કહું ને કે ભાઈ તમારી પેલી ફિલ્મ આવી હતી ને એ મને મજા ના આવી, આઈ નો તમે મહેનત કરી છે, પણ હવે પ્લીઝ તમે નેક્સ્ટ ટાઈમ કરો ને તો થોડુંક ધ્યાન રાખજો કે તમારું નુકસાન ના જાય, તો તમે કોઈ દિવસ ખોટું નહીં લાગે. પણ અમુક કે છે કેવી રીતે બહુ ખરાબ આ કે બનાવતા છે આજ પછી ના બનાવતો, આવું કોને ગમે યાર. એટલે આ એક વે હોય, ઉપરથી જે લેવાવાળા માણસને બી સમજવું જોઈએ કે અગર આ માણસના ઇન્ટેન્શન સાચા છે અને મને કહી રહ્યો છે તો મસ્ટ બી ટ્રુ, તો મારે હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. એ માણસ કહેવાવાળો તમને પર્સનલી કે પહેલા પર્સનલી કે, ઓર પછી કાં તો તમે રિવ્યૂઝ આપતા હોય તો તમે રિવ્યૂ સારી રીતે આપો, સારા નહીં સારી રીતે, સારા વેમાં, રાઈટ, તો કોઈને ખોટું ના લાગે. અહીંયા શું થાય છે ખબર છે, હવે આપણે ફ્રેન્ડ્સ હોય તો હું તમને ડાયરેક્ટ કહી જ શકું કે મને ના ગમું, પણ હું અહીંયા ના કહું અને આમ 10-12 બહુ ખરાબ ફિલ્મ એટલે એવું
આમ કયો તો બી પર્સનલી થોડુંક તમારે ઓલું રહેવું અને જોઈએ. કેવું છે મતલબ કે બોન્ડ કેવો છે બે વ્યક્તિ વચ્ચે એ બી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી વખત અમુક આપણે એવું કહીએ કે અમુક ગાળ દેવાના સંબંધ હોય એટલું કમ્ફર્ટ હોય તો એમાં કોઈ માણસ એવી રીતે કહે તો ખોટું બી ના લાગે અને અમુક એવું હોય કે વર્ષના એકાદ વાર મળતા હોય ને એમાં પણ આવી રીતે વાત કરીને કહે તો કદાચ અમુક ઊંધું જોયું છે કે કોઈ નવું હોય સારી રીતે સલાહ આપતા હોય કોઈ માણસ કે ભાઈ તારી આ ફિલ્મમાં તમે આમ નહીં ને આમ થોડુંક જોજો આમ નથી ચાલતું, આ બધા હવે જેલિસ આવું બધું થોડુંક, એટલે આ છે ને હવે એક એક માણસ ઉપર ડિપેન્ડ કરે. એ પછી ખાલી ઇન્ડસ્ટ્રીમાં આવો ના હોય, એને ઘરે એની વાઈફ કે એની માં કંઈક સલાહ આપી દે ને તો એમને થઈ જતું હોય કે આ કોણ છે. એટલે આ બધી વસ્તુ ખાલી ઇન્ડસ્ટ્રી માટે સીમિત ના હોય, માણસ ઉપર જ ડિપેન્ડ કરે. આજે કોઈ માણસને ઘરેથી જ એ આદત હોય કે મારા કોઈ પણ માણસ સલાહ આપશે તો મને વાંધો નથી, તો એને ઇન્ડસ્ટ્રીમાં બી ના વાંધો. એમને માણસો ઓળખવાની તાકાત હોય કે કયો માણસ કેમ કે છે ને એ સમજવાની તાકાત હોય જે માણસને, એ ઇઝીલી આ ઇન્ડસ્ટ્રીમાં ચાલી શકે.